લીલા શાકભાજીના ભાવમાં અચાનક 50થી 100% ઉછાળો આવ્યો છે। તેનું કારણ છે રાજ્યમાં પડી રહેલો અવિરત વરસાદ। તો આ લોકોએ શાકભાજીના ભાવમાં આ ઉછાળો ક્યાં સુધી સહન કરવો પડશે તેના ઉપર જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ। શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે શું ખાવું અને શું ન ખાવું એવી પરિસ્થિતિ છે। તમને હું અહીંયા બંને બાજુ શાકના ઠેલાઓ બતાવીશ તો જે ભાવ છે એ રેકોર્ડ બ્રેક છેલ્લા 15થી 30 દિવસમાં વધ્યા છે। ખાસ કરીને ટમેટા 60 રૂપિયા, આલુ અને પ્યાજ છે એ 30-30 રૂપિયા, ભીંડા અને ફૂલકોબી 120, જ્યારે દૂધી 80 રૂપિયા, રીંગણા, પાલક અને કારેલા 120થી 150 રૂપિયા જેટલા થઈ ગયા છે। કેટલાક ગ્રાહકો છે એમની સાથે વાત કરીએ। અચ્છા બેન, જણાવો કે આ ભાવ તમને કેટલા લાગે છે? આટલો ભાવ હતો પહેલા? 4 ગણો લાગે છે। પહેલા તો 20 કિલો બટાકા મળતા હતા, અત્યારે તો 40 રૂપિયા કિલો બટાકા મળે છે। લીંબુ પણ મોંઘા થઈ ગયા છે। પહેલા 10ના 250 મળતા હતા, અત્યારે તો 40ના 250। ધાણા પણ બહુ મોંઘા છે, 40ના 250 ધાણા કે છે। પહેલા 10ના 250 ધાણા આવતા હતા। મરચા બધું બહુ સસ્તું હતું, અત્યારે કેટલો બધો ભાવ વધી ગયો છે। વસ્તારી હોય તો શું ખાવું શું ના ખાવું એ ખબર જ ના પડે એવું છે। આવો આપણે દુકાનદાર સાથે પણ વાત કરીએ। અચ્છા, જણાવો મોટાભાઈ કે ક્યાં સુધી આ વધારો છે એ હજુ જળવાઈ રહેશે એવી ધારણા છે? હજુ લગભગ 4-5 દાડા લાગશે। જો થોડો વરસાદ ઓછો થશે ને પાણીમાં ખેતરોમાં પાણી ખલાસ થઈ ગયા હોય ને પછી કેટલા મહિના સુધી હજી વધારો રહેશે? આ લગભગ અઠવાડિયું ચાલશે, વધારે નહીં। મહિનો અઠવાડિયું લગભગ ચાલશે, વધારે નહીં। તો આવનારા દિવસોમાં પણ આ જ છે ભાવ વધારો છે એ ચાલુ રહેવાની પૂરી શક્યતા છે। તો આવનારા સમયમાં પણ જો તમારે લીલા શાકભાજી ખાવા હોય તો ભાવ વધારે આપવા તૈયાર રહેજો। કેતન જોશી, અમદાવાદ।